દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર દ્વારા મધદરિયે હાથ ધરાયું રેસ્ક્યુ। નવસારીના એક બોટમાં ફસાયેલ 9 માછીમારોને બચાવાયા। કૃષ્ણાપુરથી ઓખા બંદર જઈ રહેલી જયમાલા નામની બોટ મધદરિયે ફસાઈ હતી। બોટમાં સવાર 9 માછીમારોના જીવ મુકાયા હતા જોખમમાં। ધોલાઈ બંદરથી 2 નોટિકલ માઇલ મધદરિયે આ બોટ ફસાઈ હતી। બોટમાં ખામી સર્જાતા પાણી ભરવાની શરૂઆત થતાં દરિયામાં બોટ ફસાઈ ગઈ હતી। દમણ કોસ્ટગાર્ડને જાણ થતાં જ હાથ ધરાયું રેસ્ક્યુ ઓપરેશન। 9માંથી 6 માછીમારોને બચાવી વલસાડના દાંતીમાં ઉતાર્યા અને 3ને હેલિકોપ્ટરથી બચાવી દમણ લવાયા છે। રેસ્ક્યુ કરાયેલ માછીમારોને મેડિકલ સારવાર આપવામાં આવી છે। દીપકભાઈ વસંતજીભાઈ ટંડેલ। દીપકભાઈ, તમારી બોટનું શું નામ છે અને શું સમસ્યા થઈ? બોટનું નામ જયમાલા છે ને બોટ 8 કિલોમીટર ચાલી ને એન્જિન પકડાઈ ગયું। એન્જિન પકડાઈ ગયું એના લીધે અમારે પાણી કાઢતા હતા, ડબ્બા પેલીને આમ બધું કાઢતા હતા। ટાઈમ ઘણો ગયો, 2 કલાક થઈ ગયા, પણ પાણી વધી ગયું એના લીધે અમે પછી આપણે 1554 કોસ્ટગાર્ડ ભાઈઓને કોન્ટેક્ટ કર્યો તો કોસ્ટગાર્ડ ભાઈઓ આવ્યા। એકવાર આવી ગયા, પછી પાછા ગયા, પછી પાછા આવ્યા, પછી પાછા આવીને અમને લીધા। 9 માણસ અમે સલામત છે, એટલે કોસ્ટગાર્ડ ભાઈઓની આભાર ખૂબ ખૂબ। બાકીના 6 છે એમને ક્યાં મૂક્યા છે? એને દાંટી મૂકેલા છે। ઓકે, અત્યારે કેવો અનુભવ થાય છે તમને? અત્યારે સારો અનુભવ થાય છે। आई एम कमांडेंट जे.जी. बलविंदर फ्रॉम इंडियन कोस्ट गार्ड एयर स्टेशन दमन। आज भारतीय तटरक्षक वायु अवस्थान दमन को भारतीय मछली पकड़ने वाली बोट के संकट संदेश प्राप्त हुए। उस बोट में पिछले लगभग काफी घंटों से पानी में डूबे जाने की आशंका थी और उसमें डूबने का गंभीर खतरा उत्पन्न हो गया था। संकट संदेश प्राप्त होते ही भारतीय तटरक्षक वायु अवस्थान दमन द्वारा कार्रवाई करते हुए चेतक हेलीकॉप्टर को तत्काल रवाना किया गया। हेलीकॉप्टर संकटग्रस्त नौका के निर्धारित स्थान पर पहुंचा और प्रभावी बचाई कार्रवाई के माध्यम से सभी 9 मछुआरों को सुरक्षित बचा लिया गया। बचाव के पश्चात सभी मछुआरों को भारतीय तटरक्षक वायु अवस्थान दमन लाया गया, जहां मछुआरों को प्राथमिक उपचार प्रदान किया गया। इसके उपरांत तीनों घायल मछुआरे को आवश्यक मेडिकल असिस्टेंस उपचार हेतु सरकारी अस्पताल भेजा गया। भारतीय तटरक्षक की तत्काल कार्रवाई से एक संभावित बड़ी समुद्री दुर्घटना को टाला गया। यह कार्रवाई समुद्र में जीवन की सुरक्षा तथा मछुआरों की सहायता के प्रति भारतीय तटरक्षक की अटूट प्रतिबद्धता को दर्शाती है। जय हिंद, थैंक यू। દાદરાનગર હવેલીમાં એક વિદ્યાર્થીની છેડતીનો બનાવ બન્યો। સિલવાસ પોલીસને જાણ થતાં જ ફરિયાદ લઈ માત્ર 3 કલાકમાં જ આરોપીની ધરપકડ કરાઈ લીધી। આરોપીને કાયદાનું ભાન કરાવવા સરઘસ પણ કાઢવામાં આવ્યું। સિલવાસ પોલીસે વિદ્યાર્થીની છેડતી બાબતે કડક સંદેશ આપ્યો છે। આ પ્રકારની ફરિયાદ ઉઠી તો કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે। પોલીસે હાલ તો આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। कॉल एक जेएनयू में पढ़ने वाली छात्रा की थी कि उनके साथ क्यू टीचिंग का मामला हुआ है। कॉल मिलने के बाद डीएनए पुलिस तुरंत ही एक्शन ले लिया उसने, और हम लोगों ने लगभग 2 से 3 घंटे में उस आरोपी को पकड़ लिया। हमने एफआईआर भी दर्ज की है और प्रॉपर कानूनी कार्रवाई हो रही है उस पर। इस माध्यम से मैं आपको संदेश देना चाहता हूँ कि डीएनएच पुलिस वुमेन सेफ्टी को लेके बड़ी सीरियस है। हमारा प्रायोरिटी मैटर है ये, और इस प्रकार के किसी भी इंसिडेंट को हम लोग 0 टॉलरेंस पॉलिसी की नजर से देखते हैं। थैंक यू।
વલસાડના ડુંગરી વિસ્તારમાં હાઈવે ઓથોરિટી દ્વારા ખેડૂતો અને દુકાનદારો સહિત જમીન માલકોને અપાઈ નોટિસ. જમીન ખાલી કરવા માટે નોટિસ અપાઈ છે. 7 દિવસમાં જમીન ખાલી કરવા નેશનલ હાઈવે ઓથોરિટીએ નોટિસ પાઠવતા ખેડૂતો અને જમીન માલિકોમાં રોષની લાગણી ફેલાઈ છે. હાઈવે ઓથોરિટીની મનમાનીને લઈને ખેડૂતો લડી લેવાના મૂડમાં છે. ખેડૂતોએ હાઈકોર્ટના વકીલની અધ્યક્ષતામાં એક મીટિંગ યોજી હતી. મીટિંગમાં કાયદાકીય રીતે સમગ્ર મામલે કલેક્ટર, એસપી સહિત ઉચ્ચ અધિકારીઓને પણ રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવશે. હાઈવે ઓથોરિટીની મનમાનીને લઈ ખેડૂતોમાં ઉઠી રહ્યા છે વિરોધ. આજે ડુંગરી ખાતે એક ટૂંક જ સમયમાં મારે એક મિટિંગ રાખવી પડી. એનું મુખ્ય કારણ NH-48 દ્વારા એક નોટિસ આપવામાં આવી છે કે એમનું કહેવું એમ છે કે હાઈવેની આજુબાજુ લગભગ 75 મીટરની ત્રિજ્યામાં જેટલા પણ શોપિંગો છે, ઘર છે, એને તાત્કાલિક ધોરણે ડિમોલેશન કરવામાં આવે. હવે કયા કારણસર એ લોકો ડિમોલેશન કરવા માંગે એ આ ખેડૂતોને ખ્યાલ નથી. બીજી વસ્તુ કે એમણે તો પટ્ટા પણ મારી દીધા છે અને તાત્કાલિક 7 દિવસની નોટિસમાં લખ્યું કે 7 દિવસમાં તમે આ જગ્યા ખાલી કરો. કાયદાકીય એમણે 2002નો કોઈ કાયદો આપ્યો છે પણ એ કાયદાનો પણ ખેડૂતોને તો કંઈ ખ્યાલ છે નહીં. એટલે આજે અમે એક હાઈકોર્ટમાં અથવા સુપ્રીમ કોર્ટમાં પણ આવી એને કેવી રીતે પડકારી શકાય અને જે કોઈ જમીન સંપાદન કરવા વગર આ ડાયરેક્ટ તોડવાની જ્યારે નોટિસ આપવામાં આવી એટલે જે કંઈ કન્સ્ટ્રક્શન કર્યું છે ઘર બહાર વગરના થઈ જાય એવી પરિસ્થિતિ છે. ઘણા લોકો દુકાન જે બિઝનેસ લઈને બેઠા છે એ પણ બિઝનેસ પણ પૂરો થઈ જાય એવી પરિસ્થિતિમાં છે. એટલે અહીંના જે સ્થાનિકો છે ખૂબ ચિંતામાં છે. તમારું પોતાનું પણ અહીંયા શોપિંગ છે એટલે એમની સાથે મળીને અને કાનૂની રીતે પણ આગળ કેવી રીતે વધી શકાય અને ખાસ કરીને આપણા જૂના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, આપણા ધારાસભ્ય હોય, સાંસદશ્રી હોય, એમનો પણ સંપર્ક કરી શકો, એમને પણ ઇન્વોલ્વ કરી શકો અને ખાસ કરીને આવી નોટિસો આપ્યા પછી આપણા પ્રશાસનનો ઉપયોગ કરીને આ લોકો ડિમોલેશન કરવા માટે આવતા હોય છે. એટલે અમે એસપી સાહેબને પણ મળીશું અને કલેક્ટર સાહેબને મળીને પણ વિનંતી કરીશું કે એમાં કાયદાકીય જોગવાઈ હોય એને ખેડૂતને તે કાયદાનો કોઈ જોગવાઈનો બહુ ખ્યાલ હોતો નથી પણ આને કઈ રીતે ભેગા થઈને કેવી રીતે આગળ લડીએ અને આને કેવી રીતે લોકોની વચ્ચે જઈએ એના માટે આજે ભેગા થયા. અહીંયા જે ખેડૂતોને નોટિસ મળી છે એ બધા ખેડૂતોની પોતાની માલિકીની જમીન છે. જેટલી સમયે જમીન 48 ની આજુબાજુ જ્યારે 10 મીટર 15 મીટર જગ્યાની જરૂર હતી ત્યારે એ લોકો જમીન સંપાદન કરીને ત્યારના જે વળતર પ્રમાણે નાનું મોટું વળતર આપીને સંપાદન કરી છે. એટલે સૌ અમારા જે ખેડૂતો છે, દુકાનદારો છે કે પછી ઘરના જે બાયડા છે એ લોકોનું કહેવું છે કે જમીન સંપાદન કરી પછી અમને જે કંઈ યોગ્ય વળતર હોય અને પછી આગળ કાર્યવાહી કરે અને જો સરકારને જગ્યાની જરૂર હોય તો અમને યોગ્ય વળતર મળે, આગળની કાર્યવાહી કરે તો અમને વાંધો નથી. ના, ફક્ત ને ફક્ત નોટિસ એ પ્રકારની આપવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે ખાલી કરો 1 વીકમાં અને જો તમે ખાલી નહીં કરશો તો અમે અમારી મશીન દ્વારા ખાલી કરાવીશું અને જે કંઈ ખર્ચો આવશે એ પણ તમારી પર આવશે. એ પ્રકારની નોટિસો આપી અને એવું મૌખિક પણ NHI ના પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે. મારું નામ રશ્મિકાંત રમણલાલ પટેલ છે. હું ડુંગરી તાલુકા પંચાયત સભ્ય છું. ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયેલો છું. મારા વિસ્તારની અંદર કોઈ પણ જાતનું સંપાદન વગર NH-48 ના અધિકારીશ્રીએ નોટિસ બધા દુકાનદારો તથા ખેડૂત મિત્રોને આપેલી છે ને કોઈ પણ જાતનું વળતર ચૂકવેલું નથી એ બાબતમાં બધા ભેગા થયેલા છે ને મતલબ એ લોકોની ખોટી દાદાગીરી છે. અમારું કહેવાનું એવું છે કે કોઈ દુકાનદાર તોડવા માટે ના નથી પાડતા પણ એમને જમીન સંપાદન કરો, એવોર્ડ આપો, યોગ્ય વળતર ચૂકવો ને પછી તમે તોડો. કોઈ જાતનું કોઈની ના નથી. એના માટે બધા લોકો ભેગા થયેલા છે. હવે એ લોકો એવી રીતના નોટિસ આપી છે કે 48 વાળા એવી રીતના નોટિસ આપી કે 7 દિવસની અંદર તોડી નાખો ને તો એ તોડવાનો ખર્ચો બી તમારા પર વસૂલશું, 50,000 રૂપિયા વસૂલશું એવું નોટિસની અંદર લખેલું છે. નહીં, માલિક તો પોતા જ હોય ને, જે જમીન જે હોય ને એ જ માલિક છે. NH-48 હાથે તો કઈ લેવા દેવા જ નથી સાહેબ. ને એમાં તો એવા ઘણા બ્લોક છે કે જેની આજ સુધીમાં 4 લેન કે 6 લેનમાં બી સંપાદન થયેલું જ નથી ને ત્યારે બી વળતર નથી ચૂકવેલું. એમને એ લોકો કરી ગયેલા. એ ઘણા બ્લોક છે. અમે કલેક્ટરમાં ગઈને અમે તપાસ કરેલી છે. આજ રોજ અમે નેશનલ હાઈવે ઓથોરિટી અમને જે નોટિસ મળી છે એના માટે બધા ભેગા થયા છે અને મારી એમાં પોતાની દુકાન આવે છે. મારી 4 દુકાન છે. એ દુકાન આવે છે અને હાઈવે ઓથોરિટીએ અમને કોઈ પણ આગળ નોટિસ આપ્યા વગર અત્યારે અમને નોટિસ મળી છે અને અમને 12 દિવસમાં ખાલી કરવા માટેની અને તોડવા માટેની નોટિસ આપી છે.
અને અમારી જમીન કોઈ પણ સંપાદન થઈ નથી. આજ સુધી અમારી એ જમીન સંપાદન થઈ નથી. અને અમારું જે બાંધકામ છે એ મારા જન્મ પહેલાંનું બાંધકામ છે, 1986 પહેલાંનું બાંધકામ છે. અને કાયદો અત્યારે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ એ લોકો અમને ખાલી કરવા કહે છે અને એ કોઈ પણ રીતે વ્યાજબી નથી. અમારી માંગ એવી છે કે અમને અમારી જગ્યા કાયદાકીય રીતે સંપાદન કરી અને યોગ્ય વળતર મળે અને સંપાદન કરે તો અમને કોઈ વાંધો નથી. પણ અમને એ જમીન સંપાદન વગર એ લોકો તોડવા માંગે છે, એ શક્ય નથી. આજે અહીંયા વલસાડ ડુંગરી ખાતે જે નેશનલ હાઈવે 48માં ઇલીગલ એના માટે જે નોટિસ આપી છે, તો એ નોટિસને હાઈકોર્ટમાં પડકારવાની અને એના આગળ લીગલ રિપરકેશન શું થઈ શકે, તો એ બાબતે આજે જે એ નિયંત્રણ રેખામાં જે લોકોને નોટિસ આવી છે એ લોકો ભેગા થયા હતા અને કાયદાકીય લડત કેવી રીતે લડવી અને એના આગળ પરિણામો શું હોઈ શકે, તો એ બાબતની ચર્ચાના ભાગરૂપે આજે અહીંયા બધા ઉપસ્થિત થયેલા છે.